ભારત સરકારશ્રીની સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા આપેલ સૂચના મુજબ કાલે સમગ્ર સુરત શહેરમાં 5 વાગ્યા એક સાથે ઘણી બધી જગ્યાઓ ઉપર સાયરન વગાડવામાં આવશે. હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે 5 વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગણવાનું છે, પણ આ મોક ડ્રિલનું પાર્ટ છે. ઓપરેશન અભ્યાસ કરીને કાલે મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે. એટલે 5 વાગ્યા જ્યારે સુરત શહેરમાં વિવિધ સ્થાનોમાં એક સાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી. આ મોક ડ્રિલનું પાર્ટ હશે. 5 થી 6:30 સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રિહેન્સિવ મોક ડ્રિલ યોજવામાં આવશે, જેમાં આગ લાગવાનું, રેસ્ક્યુ, રિલીફ, હોસ્પિટલ પ્રિપેર્ડનેસ, પોલીસ પ્રિપેર્ડનેસ, ફાયર પ્રિપેર્ડનેસ અને સેફ સ્થળ ઉપર ખસાડવા માટેની મોક ડ્રિલ કરવામાં આવશે. જે જગ્યાઓ સિલેક્ટ કરવામાં આવશે ત્યાંના લોકોને હું અપીલ કરું છું કે ફરીથી ગભરાવાની જરૂરત નથી. આ ફક્ત મોક ડ્રિલનું પાર્ટ હશે. અને ખાસ અગત્યનું છે કે 7:30 વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે. આમાં તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવશે. બધા હોર્ડિંગ્સ, ટ્રાફિક સિગ્નલ્સ, જેટલા પણ એલઈડી સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે એ તમામને બંધ કરવામાં આવશે. સુરત શહેરના તમામ ઓફિસીસ, હોસ્પિટલ્સમાં આઈસીયુ વગેરે અગત્યના છોડીને બાકી જ્યાં પણ જરૂર જણાય ત્યાં સ્કૂલ્સ, કોચિંગ ક્લાસીસ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, કમ્યુનિટી હોલ્સ, ગ્રાઉન્ડ્સ, બધા જ ઘરો, ઓફિસીસ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બધી જ જગ્યાઓ ઉપર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિસિટી જો છે ફક્ત અને ફક્ત લાઇટ માટેનું છે. બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ આ બંધ રાખવામાં આવશે. હું આપના થકી સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે 7:30 થી લઈને 8 વાગ્યા સુધી વોલન્ટરીલી સ્વયંભૂ બધા જ ઓફિસીસ, ઘર, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, જે પણ પ્રિમાઇસીસ છે ત્યાં અડધો કલાક માટે લાઇટ, બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ એ બંધ રાખે. એમના માટે પોલીસ વિભાગ, કલેક્ટરશ્રી તમામ વિભાગો સાથે આજે જોઈન્ટ મીટિંગ્સ થઈ છે અને ખૂબ જ કોમ્પ્રિહેન્સિવલી ઓપરેશન અભ્યાસ કરવામાં આવી રહ્યું છે. લોકો આમાં પેનિક ના થાય અને પ્રિપેર્ડનેસના ભાગરૂપે તંત્રને સાથ સહકાર આપે એવી હું બધાને અપીલ પણ કરું છું.